કેમ છો? મજામાં? રવિવારની બોલતી નોકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયાના સૌથી અઘરા યુદ્ધો એટલે કે સૌથી કઠિન જે યુદ્ધ હોય છે તે પોતાની અંતર આત્માની દિવાલો વચ્ચે જ લડાતા હોય છે. ખરું ને? આ વાતને સાબિત કરવા માટે એક સરસ મજાની વાર્તા છે. વાર્તાનું નામ છે નવસર્જન માટેના 4 તબક્કાઓ, 4 સૂચનો. આ વાત આર્થર ગોર્ડન નામના એક સફળ વ્યક્તિની છે કે જેણે 50 વર્ષની ઉંમરે બહુ જ બધું હાસિલ કરી લીધેલું છે. તે એક સરસ પ્રખ્યાત લેખક પણ બની ચૂક્યા છે. તેમની પાસે અઢળક સંપત્તિ છે, અઢળક માલ મિલકત છે, ઢગલાબંધ ગાડીઓ છે, એક સારો પરિવાર પણ છે. આ બધું પ્રાપ્ત કર્યા પછી આ આર્થર ગોર્ડન નામના જે વ્યક્તિ છે, જે માણસ છે, તેમને એમ થયું કે મને મારા જીવનથી સંતોષ નથી. મને એવું લાગે છે કે મારી અંદર કંઈક, શરીરની અંદર કંઈક તકલીફ છે. આ ચિંતાએ તેમને તેમના મિત્ર કે જેઓ ડોક્ટર પણ છે તેમને મળવા જવા માટે મજબૂર કર્યા. એટલે આર્થર ગોર્ડન સાહેબ પોતાના ડોક્ટર મિત્રને મળવા ગયા. ત્યાં તેમણે વાત કરી કે લાગે છે મારા શરીરમાં અંદર કોઈ તકલીફ છે, તો તમને યોગ્ય લાગે તો મારા મિત્ર તું મારા શરીરના રિપોર્ટો કર અને કોઈ તકલીફ હોય તો આપણે એની દવા શરૂ કરીએ. ડોક્ટર મિત્રએ આર્થર ગોર્ડનને પૂરેપૂરો તપાસ્યા અને કહ્યું કે આમ તો કોઈ તકલીફ દેખાતી નથી, છતાં પણ આપણે અમુક રિપોર્ટો કરાવવી જોઈએ. ડોક્ટર અમુક રિપોર્ટ લખી આપ્યા. બધા રિપોર્ટ કરાવવામાં આવ્યા. રિપોર્ટ સામે આવ્યા. રિપોર્ટમાં બધું જ નોર્મલ હતું. ડોક્ટર મિત્રે આર્થર ગોર્ડન સાહેબને કહ્યું કે ભાઈ મિત્ર, તારા બધા જ રિપોર્ટ સામાન્ય છે, કોઈ જ તકલીફ નથી. હવે પેલા આર્થર ગોર્ડન સાહેબને ચિંતા પેટી. તેમને થયું કે જો મારા રિપોર્ટો બધા જ સારા છે, નોર્મલ છે, હું પોતે સારો નોર્મલ છું, તો મને સંતોષ કેમ નથી? મારા જીવનમાં એવું તો શું ખૂટે છે કે જે મને સંપૂર્ણ થવા નથી દેતું? આ ચિંતા તેણે તેના મિત્ર જે ડોક્ટર છે તેમને પણ કહી. પેલા ડોક્ટર તરત સમજી ગયા. તેમણે કહ્યું કે તારી જે ચિંતા છે તે વ્યાજબી છે અને આ ચિંતાનો ઉકેલ પણ મારી પાસે છે, પણ તેના માટે તારે મને એક વચન આપવું પડશે અને મારી ફી પણ ચૂકવવી પડશે. આર્થર ગોર્ડને કહ્યું, જો તું મારી ચિંતાનો ઉકેલ આપી શકતો હોય તો તું કે એટલી ફી હું આપવા તૈયાર છું, પણ મને જણાવ. તો વચન પ્રમાણે ડોક્ટર મિત્રે આર્થર ગોર્ડન સાહેબને કહ્યું કે સૌથી પહેલા તો તારે તારો એક પૂરો દિવસ મને આપવાનો છે. આ દિવસે હું તને કોઈ એવી જગ્યાએ મોકલીશ કે જ્યાં કોઈ પણ જાતનો અવાજ ના આવે, કોઈ પણ જાતનું મુશ્કેલી ના થાય અને એકદમ શાંતિથી આખો દિવસ પસાર થાય. કે જ્યાં વાતાવરણની એકદમ શાંતિ હોય, પ્રકૃતિનો અવાજ હોય અને ડિસ્ટર્બ કરવા માટે કોઈ કામ ના હોય. પેલો આર્થર ગોર્ડન સાહેબ હસ્યા અને કહ્યું કે શું સાહેબ મારી સાથે મજાક કરે છે? તું આ સૂચન કરીને એવું સમજે છે કે મારા જીવનમાં જે તકલીફ છે, જે મને સંતોષ નથી મળતો, તે અહીંયા પૂરું થશે? તને તારે ફી જોઈએ છે કે નથી જોઈતી? ડોક્ટર મિત્રે કહ્યું કે મારા મિત્ર, હું કોઈ મજાક નથી કરી રહ્યો. મારી તને ફીનું જે પહોંચ આપીશ ને તેને કોઈ તને ખબર પડશે કે હું મજાક નથી કરતો. એટલે ફી તો તારે ચૂકવવાની જ છે. અને મારી શરત જે છે એ પૂરી તો સાંભળ કે તારે ત્યાં જવાનું છે અને હું તને 4 ચિઠ્ઠીઓ આપીશ. આ 4 ચિઠ્ઠીઓ તારે 9, 12, 3 અને 6, એટલે પહેલી ચિઠ્ઠી 9 વાગે, બીજી ચિઠ્ઠી 12 વાગે, ત્રીજી ચિઠ્ઠી 3 વાગે, ચોથી ચિઠ્ઠી 6 વાગે, આ રીતે ક્રમાનુસાર વાંચવાની છે અને તે પ્રમાણે કરવાનું છે. બસ મારી આટલી શરત છે
કે તારે હું કહું ત્યાં જવાનું છે અને આટલું કરવાનું છે, તું આટલું કરી દઈશ તો તને તારા જીવનમાં પણ સંતોષ મળશે. આ તો કોડન સાહેબે કહ્યું ચલો સારું, આટલું કર્યું છે તો આટલું વધારે. આ વિચારીને તેમણે ડોક્ટર મિત્રની વાત માન્ય રાખી અને કહ્યું કે જો મને સારું થઈ ગયું ને, મારા જીવનમાં જે ખાલીપો છે પૂરાઈ ગયો ને, તો તે જે ફી લખી છે ને તેના કરતાં પણ વધારે ફી હું ચૂકવીશ. ડોક્ટર પહેલા હસ્યા અને આર્થર ગોર્ડનને કહ્યું ઓલ ધ બેસ્ટ, આપણે મળીએ પછી. હવે જે દિવસ નક્કી કર્યો હતો તે દિવસ પ્રમાણે આર્થર ગોર્ડન સાહેબ ડોક્ટર મિત્રે જે જગ્યા કહી હતી તે જગ્યા ઉપર ગયા. આ જગ્યા એક મોટો દરિયા કિનારો હતો. દરિયા કિનારો એવો હતો કે જ્યાં ગાડી કોઈ પણ લોકો ત્યાં નહોતા આવતા. આવડા મોટા દરિયા કિનારા વચ્ચે આર્થર ગોર્ડન સાહેબ એકલા જ હતા. ત્યાં પહોંચી તો ગયા, તેમણે આજુબાજુ જોયું તો કોઈ જ વ્યક્તિ ત્યાં નજરે ના પડી. તમને થયું હશે હવે ડોક્ટરે કહ્યું છે તો કરવું તો પડશે. ડોક્ટર સાહેબના કહેવા પ્રમાણે 8:30 જ આર્થર ગોર્ડન સાહેબ દરિયા કિનારે પહોંચી ગયા. જેવી 9 વાગ્યાની શરૂઆત તૈયારી થઈ હતી કે તેમણે પહેલી ચિઠ્ઠી બહાર કાઢી. આ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે ખૂબ જ ધ્યાનથી સાંભળો. આર્થર ગોર્ડન સાહેબ હસ્યા. તેમને એવું થયું કે મારા ડોક્ટર મિત્રે મને બેવકૂફ બનાવ્યો છે. અહીંયા તો નથી કોઈ ટીવી, અહીંયા નથી કોઈ મ્યુઝિક સિસ્ટમ, અહીંયા નથી કોઈ વ્યક્તિ, તો હું શું સાંભળું? મારે શું સાંભળવાનું છે? અમને આમ શાંતિથી બેઠા, 9 સવા 9 થયા, 9:30 થયા, પણ તેમને કશું સંભળાતું નહોતું. તેમને તો એમ જ કે કોઈ વ્યક્તિ આવશે, કોઈ મ્યુઝિક સિસ્ટમ વાગશે, કોઈ ઇન્ટરનેટથી કંઈ વસ્તુ થશે કે જેમાંથી મને કંઈક સંભળાશે. આવું તો કશું જ નહોતું. પછી તેમણે થોડું વધારે ધ્યાન આપ્યું. 9:30 થયા, 9:45 થયા, 10 થયા, તો તેમને થયું કે જરા હજુ ધ્યાનથી સાંભળ્યું તો તેમના કાને દરિયાના મોજાના ખડખડાટનો અવાજ આવ્યો. તેમણે દરિયાના મોજા ઉછળવાનો, શાંત થવાનો અવાજ સાંભળ્યો. હજુ એમણે થોડું ધ્યાન આપ્યું તો તેમને દરિયા કિનારાની આસપાસ જે કોઈ પક્ષીઓ હતા તેમનો કલરવ સંભળાયો. વાતાવરણની, કુદરતની અમુક જે વસ્તુઓ જે નથી સંભળાતી તે પણ સંભળાવા લાગી. આર્થર ગોર્ડન સાહેબને થયું કે ના, વાત તો સાચી છે, મારા મિત્ર મને કહ્યું હતું ધ્યાનથી સાંભળતો, સાંભળું છું તો મને સંભળાઈ રહ્યું છે. અત્યાર સુધી હું જ પ્રયત્ન કરતો સાંભળવાનો, તેથી મને નહોતું સંભળાતું, પણ હવે મને દરેક નાની વસ્તુઓ સંભળાઈ રહી છે જે હું પહેલા નહોતો સાંભળી શકતો. આવી જ રીતે તેમના 12 વાગ્યા સુધી અમે અલગ અલગ રીતના અવાજો સાંભળ્યા અને તેમના મનને, તેમના હૃદયને ખૂબ જ શાંતિ મળી. 12 વાગ્યા એટલે નિયમ પ્રમાણે આર્થર ગોર્ડન સાહેબે બીજી ચિઠ્ઠી કાઢી કે જે ડોક્ટર મિત્ર આપી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે થોડા પાછળ જાઓ. એટલે આર્થર ગોર્ડન સાહેબે વિચાર્યું કે પાછળ જવાની એટલે ક્યાંની વાત કરે છે? અહીં તો ચારે બાજુ દરિયા કિનારો જ છે, અહીંયા પાછળ જઈશ તો જંગલ આવશે, આગળ જઈશ તો દરિયો આવશે. પછી તેમણે થોડું વધારે વિચાર્યું, કદાચ મારો ડોક્ટર મિત્ર એવું કહેવા માંગે છે થોડા પાછળ જાઓ એટલે કે બાળપણમાં જાઓ. એટલે આર્થર ગોર્ડન સાહેબ ત્યાં દરિયા કિનારે જ બેઠા બેઠા પોતાના બાળપણની જે કંઈ સ્મૃતિઓ હતી, બાળપણમાં જે કંઈ કર્યું હતું તે બધું જ વિચારવા લાગ્યા. તેમણે 50 વર્ષની ઉંમરે પોતાની અંદર આ સમયે 5 વર્ષનો, 10 વર્ષનો, 15 વર્ષનો આર્થર ગોર્ડન જોયો. તેમણે જોયું કે આટલો નાનો બાળક કેટલો ખુશ હતો, નાની નાની બાબતોમાં ખુશી અનુભવતો હતો, નાની નાની બાબતમાં મજા કરતો હતો. તેને કોઈ જાતની ચિંતા નહોતી. તેને જોયું કે આ આર્થર ગોર્ડન એ જ આર્થર ગોર્ડન છે જે હું હતો. જો હું બાળપણમાં આટલો ખુશ રહી શકતો હતો તો અત્યારે તો મારી પાસે આટલું બધું છે છતાં પણ હું ખુશ કેમ નથી થઈ શકતો? એમણે હજુ વધારે ધ્યાનથી બાળપણને ફરીથી યાદ કર્યું અને તેમને અનુભવ થયો, તેમને જ્ઞાન થયું
કે હું એટલા માટે ખુશ રહેતો હતો કે મને કોઈ વસ્તુની ઈચ્છા નહોતી, અને ઈચ્છા હતી તો તે ટૂંકા ગાળાની હતી, ને તરત જ ઈચ્છામાં ચેન્જ આવતો હતો, પરિવર્તન આવતું હતું, અને ઈચ્છા પૂરી ન થવાથી ક્યારેય દુઃખી નહોતો થતો. એટલે અત્યારનું પરિસ્થિતિ અલગ છે. પછી તમને બાળપણના દિવસો યાદ કર્યા કે કેવી નાની નાની વસ્તુઓ, નાની નાની પળોમાં કેવું સરસ મજાનું ખુશ થવાતું હતું, જે હું અત્યારે ભૂલી ચૂક્યો છું. આમ વિચારતા 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 બપોરના 3 વાગ્યા. હવે વાત આવી ત્રીજી ચિઠ્ઠીની. આથર સાહેબે ત્રીજી ચિઠ્ઠી ઉપાડી અને વાંચ્યું. તેઓ મૂંઝાયા. તેમને લાગ્યું કે આગળના જે 2 પ્રયોજનો, આગળની જે 2 શરતો હતી, 9 અને 12ની, ચલો એ તો મને સમજમાં આવી ગઈ અને સરવાળે થોડી સહેલી પણ હતી, પણ આ જે 3 વાગ્યાની ચિઠ્ઠીમાં જે કંઈ લખ્યું છે તે ખૂબ જ અઘરું છે. હું કેવી રીતે કરી શકીશ? આ ચિઠ્ઠીમાં 3 વાગ્યાની ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારા પ્રયોજનો ચકાસો. એટલે કે તમે જે કંઈ કરવા માંગો છો, તમે જે કંઈ કરી રહ્યા છો તેને જુઓ, કે તમે જે કંઈ કરી રહ્યા છો તે સારું અને સાચું છે કે નહીં, અને કોના માટે કરી રહ્યા છો. આ વિચારવું આથર ગોર્ડન સાહેબ માટે ખૂબ અઘરું હતું, છતાં પણ તેમણે પ્રયાસ કર્યો કે ચલો હું પ્રયાસ કરી જોઉં. આથર ગોર્ડન સાહેબે વિચાર્યું કે તેઓ જ્યારથી કમાતા થયા અને અત્યારે જે 50 વર્ષ થયા છે ત્યાં સુધીમાં તેમણે જે કંઈ પણ મેળવ્યું છે તે કેવી રીતે મેળવ્યું છે અને કયા ઈચ્છાથી મેળવ્યું છે, એની પાછળના પ્રયોજનો શું હતા. બહુ જ બધું વિચાર કર્યા પછી આથર ગોર્ડન સાહેબને સમજમાં આવ્યું કે આ બધું એમણે જે કંઈ મેળવ્યું છે, જે કંઈ પ્રાપ્ત કર્યું છે, તેના માટે તેમણે ચોક્કસ જ ખૂબ અઘરી મહેનત કરી છે, સારા અને સાચા રસ્તા પણ અપનાવ્યા છે, અથાગ પરિશ્રમ કર્યો છે, છતાં પણ સંતોષ મળતો નથી, તે તેમને સમજાયું. આ પ્રયોજનો પાછળનું તેમને કારણ ખબર પડી કે આ બધા જે પ્રયોજનો મારા હતા, હજુ બધું જે મેં કર્યું તે બધાના સેન્ટરમાં હું પોતે હતો. હું પોતાને વધારે બહેતર બનાવવા માંગતો હતો, હું પોતાનું જ વિચારતો હતો અને એની ઉપર જ કામ કરતો હતો. તેથી આજે મેં ઘણું બધું હાંસલ તો કર્યું છે, પણ સંતોષ નથી મળ્યો. હવે જો મારે સેન્ટરમાં સમાજને રાખવાનો હોય, દેશને રાખવાનો હોય અને એની ઉપર કામ કરીને આગળ વધવાનું હોય તો મને ચોક્કસ જ સંતોષ મળશે. એટલે આથર ગોર્ડન સાહેબે એ જ વખતે નક્કી કર્યું કે અત્યાર સુધી જે કંઈ હતું, ભલે મેં મારા પ્રયોજનોથી, મારી મહેનતથી જે કંઈ હાંસલ કર્યું છે તે સારું જ છે, સાચું જ છે, ખોટું નથી, પણ આજથી જ, આજ પરથી હું હવે મારા સમાજ માટે, મારા દેશ માટેનું કામ કરવાનું શરૂ કરીશ. એટલે એનો મતલબ એવો નથી થતો કે હું બધું કમાવાનું છોડી દઈશ કે મારા જે જવાબદારી છે તે બધી છોડી દઈશ, પરંતુ હું એ દિશામાં કામ કરીશ કે મારા દેશનું ભલું થાય, મારા સમાજનું ભલું થાય, સાથે સાથે મારું પણ ભલું થાય. એટલે મારા જે પ્રયોજનો છે, મારા જે લક્ષ્યો છે, મારા જે ધ્યેય છે એને હું જરા બદલીશ અને સમાજ માટે, દેશ માટે કામ કરીશ. આવું તેમને આત્મજ્ઞાન થયું. આવું બધું વિચારતા હતા, આવું બધું નિર્ણય લીધો ત્યાં સુધીમાં સાંજના 6 વાગ્યા. આ ચિઠ્ઠીમાં 6 વાગ્યાની ચિઠ્ઠી ઉપાડવાની આવી, એ ડોક્ટર મિત્રે આપી હતી. 6 વાગ્યાની ચિઠ્ઠી ઉપાડી આથર ગોર્ડન સાહેબે વાંચ્યું. તેમાં લખ્યું હતું કે તમારી બધી જ ચિંતાઓ દરિયા કિનારે જે રેતી છે તેની ઉપર લખો. આથર ગોર્ડન સાહેબને આ વાત તરત જ કનેક્ટ થઈ. તેમણે આજુબાજુ નજર દોડાવી તો ત્યાં એક લાકડાની સરકડી પડી હતી, જે ઝાડની ડાળી તૂટીને એક પતલી સરકડી થઈ ગઈ હતી. આ સરકડીને તેમણે હાથમાં લીધી. હાથમાં લઈ અને રેતી ઉપર એમની જેટલી પણ ચિંતાઓ હતી તે બધી લખી નાખી. લખીને તરત જ તેઓ ત્યાંથી નીકળી ગયા. તેમણે આ ચોથું કામ પણ પૂરું કર્યું. હવે તેમને ખબર હતી, તેમને પૂરેપૂરું સમજાઈ ગયું હતું કે મારા ડોક્ટર મિત્ર શું કહેવા માંગતા હતા. તેમણે આગળ જઈને, દરિયા કિનારાથી આગળ જઈને પાછળ વળીને પણ જોયું નહીં, કારણ કે આથર ગોર્ડન સાહેબને ખબર પડી ગઈ હતી કે મેં જે કંઈ ચિંતાઓ લખી છે, આ બધી ચિંતાઓ
દરિયાનું એક મોજું આવશે અને બધી ચિંતાઓને લઈ જશે. એટલે મારે મારા જીવનની ચિંતાઓ પણ એવી રીતે ઉપર લખવી પડશે કે જ્યાં મારા સારા કર્મો આવશે અને મારી બધી ચિંતાઓને લઈ જશે. આટલું આત્મજ્ઞાન તો તમને ચોક્કસથી જ થયું. આ બધી વસ્તુઓ સમજીને વિચારીને તેમણે પોતાના જીવનમાં અમલમાં મૂકી અને આવનારા સમયમાં ખરેખર તેમનું જીવન ખૂબ જ બદલાઈ ગયું અને તેમને પોતાના જીવન પ્રત્યે આત્મસંતોષ થયો. મારા મિત્રો, અહીંયા જે વાર્તા છે નવસર્જન માટેના 4 તબક્કાઓ, 4 સૂચનો, તે અહીંયા પૂરી થાય છે. હા, તો ગોરન સાહેબે પાછા જઈને પોતાના ડોક્ટર મિત્રને ખૂબ ભેટ્યા અને ડોક્ટરની જે કંઈ ફીસ હતી, જે ફીસ પણ ડોક્ટર પોતાના કંઈક સારા કામ માટે, સમાજ માટે વાપરવાના હતા, તેમને પૂરી ફી હતી અને એના કરતાં વધારે પણ ઘણું આપ્યું. તો ગોરન સાહેબ પોતાના મિત્રને ખૂબ ગળે લાગ્યા, ખૂબ તેની પ્રશંસા કરી, ખૂબ ધન્યવાદ કહ્યું અને એક સાચા મિત્ર તરીકે જે કંઈ સમજાવ્યું તેના માટે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી. મારા મિત્રો, આ જે વાર્તા છે નવસર્જન માટેના 4 તબક્કાઓ, 4 સૂચનો, તે આપણા જીવનને પણ એટલું જ કનેક્ટ કરે છે. એવું કહેવાય છે કે યુદ્ધો તો ઘણા બધા આવે છે, બાહ્ય યુદ્ધો તો ઘણા છે, પરંતુ જો આપણે આપણા જીવનનું નવસર્જન કરવા માંગતા હોઈએ, આપણા પોતાનામાં કંઈ સારા અને સાચા સુધારાઓ કરવા માંગતા હોય, તો આપણું આંતરિક યુદ્ધ આપણે જાતે જ જીતવું પડશે. જ્યારે આપણે કંઈ સારું અને સાચું કરવા માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ, ત્યારે આપણે અંદર જ રહેલી એવી બીક હોય છે, એવી ત્રુટિઓ હોય છે જે આપણને આવું કરવાથી રોકે છે. આપણું અંતર આત્મા અને આપણું મન એવી રીતે આપણને રોકે છે કે જો આપણે આવું કરીશું તો લોકો શું કહેશે, ફલાણું કરીશું તો લોકોની પ્રતિક્રિયાઓ શું હશે. એટલે આપણે આપણું મોટાભાગનું જીવન લોકો શું કહેશે, લોકો શું વિચારશે, લોકો શું કરશે તેની પાછળ જ આપણું જીવન વિતાવતા હોઈએ છીએ. પરંતુ આપણે શું કરવું છે, આપણે શેના માટે આ જીવનમાં આવ્યા છીએ, આપણા જીવનના પ્રયોજનો શું છે, તેના માટે આપણે વિચારતા નથી. એટલે આજથી જ આપણે આજે આર્થર ગોર્ડન સાહેબ, જે બહુ જ પ્રખ્યાત લેખક રહી ચૂક્યા હતા, જેમણે જીવનમાં ઘણું બધું હાંસલ કર્યું હતું, તેમને પણ પોતાના નવસર્જન માટે 50 વર્ષે વિચાર કરવો પડ્યો. તો મારા મિત્રો, આજે આપણી ઉંમર જે કંઈ પણ હોય, 20 વર્ષ હોય, 25 વર્ષ હોય, 50 વર્ષ હોય, 70 વર્ષ હોય, કંઈ પણ હોય, જો આપણને પણ આવી રીતે નવસર્જન કરવાની તક મળે, આપણે પણ આજે 4 સૂચનો છે તેને આપણા જીવનમાં ઉતારવા જોઈએ અને આપણા જીવનમાં પણ નવસર્જન કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. બરાબર ને મિત્રો? આટલું તો આપણે કરી શકીએ છીએ. અને મારા મિત્રો, ખાસ વાત કે આ જે રવિવારની વાર્તા છે, આવી રીતે અન્ય ઘણી બધી રવિવારની ટૂંકી વાર્તાઓ છે જે દરેક રવિવારે હું અહીંયા મૂકું છું. આવી જ બધી રવિવારની બોલતી વાર્તાઓ, આ ઉપરાંત રોજના સુવાક્યો, વિચારો અંગ્રેજી અને ગુજરાતીમાં, આ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા एग्जाम की ऐसे की तैसे, रिजल्ट की ऐसे की तैसी लाइफ चेंजिंग वीडियोस કે જે વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા અટકાવે છે, આવા વિડીયોઝ, આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો કે જે આપણા જીવનમાં એક ફેરફાર, સારા બદલાવ માટે પ્રેરિત કરે છે. આ બધા જ વિડીયોઝ તમે જોવા માંગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ.મુવમેન્ટ, આ ચેનલ ઉપર જઈને તમે આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો. અને એક મેં પ્રયાસ કર્યો છે કે હકારાત્મકતાની ચેનને આગળ વધારવાનો, હકારાત્મકતાની ચેનને જોડવાનો, પોઝિટિવિટીને આગળ વધારવાનો. તો મારા મિત્રો, આ સૌને એક વિનંતી છે કે આ બધા જ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ, શેર અને સબસ્ક્રાઇબ કરીને બધા જ વિડીયોઝને તમે આગળ મોકલી શકો છો અને તમે તમારું યોગદાન આ એક પોઝિટિવિટીની ચેન આગળ વધારવામાં આપી શકો છો. મારા મિત્રો, મને વિશ્વાસ છે કે તમે આટલું બધું ચોક્કસથી જ કરશો ને? સારું મારા મિત્રો, હવે આપણે મળીશું આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે વ્યાયામનો ફાયદો. તો મારા મિત્રો, આપણે મળીશું આવતા રવિવારે, જે 2024ની અંતિમ વાર્તા હશે.
તો આપણે મળીએ આવતા રવિવારે નવી વાર્તા સાથે, જેનું નામ છે વ્યાયામનો ફાયદો. બરાબર ને? ત્યાં સુધી આવજો.